નેપાળમાં હમણાં જે રિસન્ટલી પ્રોટેસ્ટ થયા આપણે સૌએ જોયા, જેનું રિઝલ્ટ આવ્યું કે ગવર્મેન્ટ ચેન્જ થઈ ગઈ. પણ તમને ખબર છે આ સેમ વસ્તુ એની પહેલા બાંગ્લાદેશમાં થયું હતું. પ્રોટેસ્ટ થયા, ગવર્મેન્ટ ચેન્જ થઈ ગઈ. એની પહેલા આ સેમ વસ્તુ પાકિસ્તાનમાં થઈ હતી, પ્રોટેસ્ટ થયા પછી ગવર્મેન્ટ ચેન્જ થઈ ગઈ. એની પહેલા સેમ વસ્તુ શ્રીલંકામાં થઈ હતી, પ્રોટેસ્ટ થયા, ગવર્મેન્ટ ચેન્જ થઈ ગઈ. અને આવી જ રીતે મ્યાનમારમાં પણ એક મિલિટરી કૂ થયું હતું, જેમાં મિલિટરીએ પાવર સીઝ કરી દીધો હતો. સાચું કહું, આ જે થઈ રહ્યું છે ને એ નવું નથી. આની પહેલા લિબિયા, ઈરાન, ગ્વાટામાલા અને કોંગોમાં પણ આ થઈ ચૂકેલું છે ને સેમ પ્લેબુક યુઝ કરી છે, જેની માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને દુનિયાભરમાં એક પેટર્ન છે ને આપણે સૌએ નોટિસ કરી જ હશે, નથી કરી તો અત્યારે તમારે કરવાની જરૂરત છે. આ પેટર્ન શું છે કે અમેરિકાની કોઈ પણ કંપનીઓ છે, એ કંપની અગર કોઈ પણ દેશમાં જવા માંગે છે ને નથી જઈ શકતી, કે પછી એ દેશમાં ધંધો કરે છે અને એ દેશની ગવર્મેન્ટ બદલાય, પોલિસી ચેન્જ થાય અને એ કંપનીને જો નુકસાન પડવાનું ચાલુ થઈ જાય ને તો અચાનક જ એ દેશની ડેમોક્રેસી ખતરામાં આવી જાય છે અને એ દેશમાં અમેરિકાએ ઇન્ટરવીન કરવું પડે છે. આ કેમ થાય છે ને હું તમને સમજાવવા માંગુ છું. લોબિંગ. આ લોબિંગ એટલે લીગલ કરપ્શન, જે અમેરિકામાં લીગલ છે. લોબિંગમાં શું થાય કે જ્યારે કોઈ પણ કેન્ડિડેટ ઇલેક્શન લડી રહ્યા હોય ને ત્યારે બધી કંપનીઝ એમના કેમ્પેનને ફંડ કરે. કોઈ પણ જગ્યાએ ઇલેક્શન જીતવા માટે પૈસા લાગે છે. આ પૈસા ક્યાંથી આવે? તો આ ફંડિંગથી જ આવે. હવે આ કંપનીઝ લોબી કરે છે એટલે લીગલ કરપ્શન કરે છે. કોઈ બી કેન્ડિડેટને પૈસા આપે છે ને પૈસા આપીને કહે છે કે જો તમે ઇલેક્ટ થઈ ગયા તો મારી કંપનીને તમારે પહેલાં જોવાનું છે, મારી કંપનીને ફાયદો થાય એવી પોલિસી તમારે બનાવવાની છે. હવે આ ફંડિંગમાં લેટેસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આપણે ફિગર જોઈશું ને તો એમને $3.8 મિલિયન ફંડિંગ મળ્યું છે લીગલ ચેનલ્સથી, જે ઓનલાઈન આપણે જોઈ શકીએ છીએ યુએસ ગવર્મેન્ટની વેબસાઇટમાં. એટલે લગભગ 33 કરોડ રૂપિયાનું ફંડ ફક્ત ડોનાલ્ડ ટ્રમ્પ એઝ અ કેન્ડિડેટને મળ્યું છે. એમના કેમ્પેનને જે મળ્યા હોય એ પૈસા તો અલગ. હવે ફંડિંગમાં અંદર ઉતરીએ ને એ પહેલા બે કંપનીઝ વિશે મારે તમને કહેવું છે. એક કંપની છે બાયર, જર્મન કંપની, જેને ટેક ઓવર કરી અમેરિકાની મોન્સાન્ટોને. આ મોન્સાન્ટો, આ નામથી જ આપણને ખબર હશે કે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે. આ કંપની દુનિયાની સૌથી મોટી જેનેટિકલી મોડિફાઈડ સીડ્સ બનાવતી કંપની છે. દુનિયાની સૌથી મોટી હર્બિસાઇડ બનાવતી કંપની છે. હર્બિસાઇડ એવા કેમિકલ્સ હોય જે કેમિકલ્સ ખેડૂતોને ખબર હશે કે એ કેમિકલ જો ખેતરમાં નાખે ને તો એ જે છોડને એ કેમિકલ લગાડે છે એ છોડ તરત જ ખતમ થઈ જાય છે, એને જળમૂળથી કાઢવું નથી પડતું. ભારત ઉપર જે 50% ટેરિફ લાગ્યા છે ડાયરેક્ટલી કે ઇનડિરેક્ટલી આ મોન્સાન્ટો અને આ બાયરના લીધે લાગ્યા છે. અને આજે અમેરિકા આપણી સામે ઊભું છે એ પણ કદાચ એના જ લીધે ઊભું છે. પણ એ હું તમને સમજાવું એ પહેલાં થોડો હિસ્ટ્રી લેશન આપવા માંગુ છું. દુનિયાનું સૌથી પહેલું કૂ એટલે જે તખ્તા પલટ કહેવાય ને કે સરકાર રાતોરાત બદલાઈ ગઈ, એ 1893માં હવાઈમાં થયું હતું. ત્યારે હવાઈ એક અલગ દેશ હતો. આ દેશની જે રાણી હતી એ રાણીમાં તો નેશનલિઝમ જાગી ગયું. એનો મતલબ છે કે એ રાણીને જોઈતું હતું કે આપણા દેશના રિસોર્સિસ આપણા દેશમાં જ રહેવા જોઈએ, અને એટલે જ કદાચ એમને તરત જ ડેમોક્રેસીની જરૂરત પડી ગઈ આ દેશને. ત્યાં શું થયું, હવાઈમાંથી જેટલી શુગર બનતી હતી ને એ બધી શુગર અમેરિકન કંપની ત્યાંથી લઈને અમેરિકામાં પહોંચાડતી હતી. પણ જેવી આ રાણી આવી ગઈ એવું તરત જ અમેરિકાને એક ઇન્સિક્યોરિટી થઈ ગઈ કે કદાચ આ શુગર આપણને નહીં મળે તો. એટલે જ અમેરિકાએ યુએસએસ બોસ્ટન કરીને એક શિપ મોકલી હવાઈ પર, જ્યાં યુએસના મરીન્સ ગયા અને તખ્તા પલટ કરવામાં લોકોની મદદ કરી. લોકોમાં આક્રોશ ફેલાયો અને એટલે સેનફર્ડ બી ડોલ કરીને એક વ્યક્તિને ત્યાંના નવા પ્રેસિડેન્ટ બનાવ્યા, જે સેનફર્ડ બી ડોલ અમેરિકાને સમર્થન કરતા હતા. અને થોડાક જ વર્ષોમાં આ હવાઈનું આઇલેન્ડ જે અલગ દેશ હતું એને અમેરિકાએ એનેક્સ કરી દીધું. એનો મતલબ કે એ અમેરિકાનો 50મું રાજ્ય બની ગયું. એના પછી ઘણા બધા તખ્ત પલટ દુનિયાભરમાં થયા, જેમાં અમેરિકાનો હાથ છે, જે અમેરિકાએ પોતે સ્વીકારેલું છે ડોક્યુમેન્ટ્સ રિલીઝ કરીને. પણ આપણે જે એક પ્લેબુક છે ને જેમાં લોકોનું પ્રોટેસ્ટ કરાવીને તખ્તા પલટ કરવાની વાત છે, એની પ્લેબુકને લાગતા વળગતા જેટલા દેશમાં તખ્તા પલટ થયા ને એની માહિતી હું તમને આપવાનો. એટલે હવે આપણે જઈશું વર્લ્ડ વોર II પછી 1953ના ઈરાનમાં. હવે 1953ની આજુબાજુ ઈરાનમાં દુનિયાના સૌથી વધારે ઓઇલ રિઝર્વ્સ હતા. હવે જ્યાં આગળ ઓઇલ હોય ત્યાં અચાનક જ ડેમોક્રેસીની જરૂરત પડી જાય, ડેમોક્રેસી ખતરામાં આવી જાય, એ તો આપણા સૌને ખબર જ છે ને. ખતરો દૂર કરવા માટે અમેરિકા પહોંચી જાય. હવે કેમ થયું ને હું તમને સમજાવું. મોહમ્મદ મોસાદેક
આ ત્યાંના નવા પ્રેસિડેન્ટ બન્યા હતા, જેને એકદમ જ એવું થઈ ગયું કે અહીંયાના જેટલા ઓઇલ રિસોર્સિસ છે એ ઓઇલ રિસોર્સિસ આપણા દેશના છે, તો એ બ્રિટિશ કંપનીઓ કેમ ફાયદો ઉપાડે છે. ત્યારે એક કંપની હતી એંગ્લો ઇરાનિયન બ્રિટિશ કંપની, AIBC, જેને આજે આપણે બીપીના નામે ઓળખીએ છીએ. આ જે કંપની હતી ને, આ કંપની પાસેથી ત્યારના પ્રેસિડેન્ટે, ત્યારની સરકારે ઓડિટ રિપોર્ટ માંગ્યો. આમાં કેવું હતું કે કંપનીએ રોયલ્ટી ચૂકવવાની હતી ઈરાનની સરકારને ત્યાંથી ઓઇલ એક્સટ્રેક્ટ કરવા માટે, અને એમણે ખાલી ચેક કરવું હતું કે આ એ લોકો પ્રોપર રોયલ્ટી આપે છે કે નહીં. હવે રોયલ્ટી માટે ડોક્યુમેન્ટ્સ જો ઓડિટ કરવામાં આવે તો ખબર પડી જાય કે ઓઇલમાં તો આટલો નફો કરી રહી છે આ કંપની, અને એટલે તરત જ ઈરાનને એવું થઈ જાય કે ભાઈ આ ઓઇલ માર્કેટમાં તો આપણે પડવા જેવું છે, બીજી કંપનીને કેમ કરવા દઈએ. હવે જ્યારે એમણે ઓડિટ માટે પેપર્સ માંગ્યા તો ઓડિટ માટે પેપર્સ આપ્યા નહીં. પેપર્સ ના આપ્યા એટલે ત્યાંની સરકારમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, એક કાયદો પાસ થયો, અને ઈરાનના જેટલા પણ ઓઇલ રિઝર્વ્સ હતા એ બધા ઓઇલ રિઝર્વને નેશનલાઇઝ કરી દેવામાં આવ્યા રાતોરાત. હવે જેવા ઓઇલ રિઝર્વ્સ નેશનલાઇઝ થઈ ગયા એટલે એંગ્લો ઇરાનિયન બ્રિટિશ કંપનીનો હાથ જતો રહ્યો ઓઇલમાંથી, એ લોકોનો નફો ઝીરો થઈ ગયો. પહેલા બ્રિટિશ આક્રમણ કરીને આ બધી ઓઇલ ફિલ્ડ્સ કેપ્ચર કરવાનું હતું, પણ પછી એ લોકો એક નવો ષડયંત્ર બનાવ્યો, કારણ કે એમને ખબર હતી કે અમેરિકાના CIA પાસે એક પ્લેબુક છે, અને એ પ્લેબુકથી બ્રિટનનું, યુકેનું MI6 અને અમેરિકાનું CIA મળીને ઈરાનમાં તખ્ત પલટનો પ્લાન શરૂ કર્યો. સૌથી પહેલા ત્યાંના લોકલ પોલિટિશિયન્સ અને ઓપોઝિશન્સને પૈસા ખવડાયા, પેડ પ્રોટેસ્ટ કરાવડાયા, લોકોમાં આક્રોશ ભરી દીધો, અને જે ખતરનાક મોબસ્ટર્સ હતા ને ઈરાનમાં, એ બધા મોબસ્ટર્સને પૈસા આપીને હલ્લો કરવાનો ચાલુ કરી દેવામાં આવ્યો. મોહમ્મદ મોસાદેના ઘરમાં પણ એક શૂટ આઉટ થયું હતું. લોકોમાં એવો આક્રોશ ભરી દીધો કે આ જે બધું પ્રોબ્લેમ્સ છે ઈરાનની, એ બધી પ્રોબ્લેમ મોહમ્મદ મોસાદેગના લીધે છે, અને એટલે એની સરકાર પડી ગઈ. મોહમ્મદ મોસાદેગને ટ્રીઝન એટલે રાજદ્રોહ માટે 3 વર્ષની જેલ થઈ અને જિંદગીભર હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા, જે હાઉસ અરેસ્ટમાં એમણે પોતાનો જીવ પણ ગુમાવ્યો. અને એના પછી જે અમેરિકન સપોર્ટેડ વ્યક્તિ હતા, એમણે મોહમ્મદ રેઝા શાહ, જે એક્ઝાઇલમાં હતા, એમને ત્યાંના ક્રાઉન બનાયા, કિંગ્સ ઓફ કિંગ્સ એટલે ત્યાંના શાહ બનાયા, જે 1979 સુધી રૂલ કર્યું. અને ઇરાનિયન અપરાઇઝિંગ જે થયું હતું, જેમાં આયાતોલા ખમેનીએ ઈરાનનું રાજ્ય સંભાળ્યું, એ આયાતોલા ખમેનીએ સંભાળ્યું. ત્યાં સુધી 26 વર્ષ માટે મોહમ્મદ રેઝા શાહે ત્યાં આગળ રાજ કર્યું અને ઈરાનની બધી સંપત્તિ અમેરિકાના હવાલે કરી દીધી. આ બધું હું ફક્ત કોઈ વિકીપીડિયા પેજ કે ગૂગલ વાંચીને નથી કહેતો. ઓપરેશન એજેક્સ કરીને CIAના ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ્સ રિલીઝ કર્યા છે અમેરિકન વેબસાઇટમાં, ગવર્મેન્ટની વેબસાઇટમાં, જે વાંચીને ઇન્ફોર્મેશન તમારા સુધી લાવ્યો છું. એના પછી 1954માં સાઉથ અમેરિકામાં પણ મિલિટરી કૂ થાય છે. આ મિલિટરી કૂની શરૂઆત ક્યાંથી થઈ? તો 1944માં મિલિટરી લીડરશિપ જે હતી ગ્વાટામાલાની, એને પાડીને ત્યાં આગળ ડેમોક્રેટિકલી ઇલેક્ટ થઈને ત્યાંના જે પ્રેસિડેન્ટ બન્યા ને, એને ઘણા બધા રિફોર્મ્સ લાવ્યા. રિફોર્મ્સમાં સૌથી પહેલાં એમણે શું કર્યું? મિનિમમ વેજ સ્થાપિત કરી દીધા કે દરેક વ્યક્તિને તમે જે કામ કરાવો છો તો આટલા પૈસા તો આપવા જ પડશે. એના સિવાય યુનિવર્સલ રાઇટ ટુ વોટ એમણે કરી દીધો, એટલે દરેક વ્યક્તિએ વોટ આપવાનો અધિકાર છે, આ પણ એમણે કર્યું. આ બધું તો સારું જ છે ને. એના પછી નેક્સ્ટ પ્રેસિડેન્ટ જેકબો આર્બેન્ઝ આવ્યા. આ જેકબો આર્બેન્ઝે હજુ પણ આગળ રિફોર્મ્સ લાવવાનો પ્રયાસ કર્યો, જેમાં મેઇન હતા લેન્ડ રિફોર્મ્સ. યુનાઇટેડ ફ્રૂટ કંપની કરીને એક અમેરિકન ફ્રૂટ કંપની હતી, જે ગ્વાટામાલામાં બહુ જ બધી જમીનની માલિકી હતી એમની, જે જમીનમાં એ ફ્રૂટ્સ ઉગાડતી હતી અને હાઈલી પ્રોફિટેબલ બિઝનેસ ચલાવતી. કારણ કે ગ્વાટામાલાના વર્કર્સને એક્સપ્લોઇટ કરતા, કઈ જ વેજીસ ના આપીને વધારે કામ કરાવીને અમેરિકામાં મોંઘા ભાવે એ ફ્રૂટ વેચતા હતા. હવે આ લેન્ડ રિફોર્મ્સ થયા ને, એટલે ત્યાંના બધા લોકલ ફાર્મર્સને જમીનો મળવા લાગી. હવે ફાર્મર્સને જમીનો મળવા લાગે, ફાર્મર્સ પોતે ખેતી કરવા લાગે, એટલે યુનાઇટેડ ફ્રૂટ કંપનીને લાગ્યો લોચો કે ભાઈ અહીંયા આગળ હવે આપણું પ્રોફિટેબલ બિઝનેસ પ્રોફિટેબલ નહીં રહે, મિનિમમ વેજ તો આપવો પડતો હતો, હવે કદાચ આપણે જમીનો પરથી બી હાથ ગુમાવવો પડશે કે જમીનોના પૈસા ચૂકવવા પડશે. અને એટલે અચાનક જ એવું થઈ ગયું કે આ દેશ રશિયા તરફ જઈ રહ્યો છે, કમ્યુનિઝમ તરફ જઈ રહ્યો છે, અને એટલે આ દેશને બચાવવાની જરૂરત છે. સૌથી સ્માર્ટ મૂવ સિવાય શું કર્યો હતો કે લગભગ 100 માઇલનો જ અંતર હતો ગ્વાટામાલાના ટોપથી લઈને સાઉથ ફ્લોરિડાથી. તો સાઉથ ફ્લોરિડામાં એક રેડિયો સ્ટેશન ચાલુ કર્યો, જે ગ્વાટામાલા જેવું સાઉન્ડ કરે છે, અને એ રેડિયો સ્ટેશન પર રેગ્યુલરલી એવી જ વાતો કરે, પ્રોપોગેન્ડાવાળી, કે ગ્વાટામાલામાં લોકોને તકલીફ છે, ગ્વાટામાલામાં આપણે રિફોર્મની જરૂરત છે, ગ્વાટામાલામાં આપણે કમ્યુનિઝમ તરફ નથી જવું, અને બસ આપણે આ સરકારને હટાવ. કોન્સ્ટન્ટલી આ કર્યું. એની સાથે સાથે વેપન્સ પહોંચાડ્યા, લોકોને પેડ પ્રોટેસ્ટ કરાવડાયા, અને ગ્વાટામાલામાં બોમ્બ્સ પણ ડ્રોપ કર્યા.
આ જે એક બે બોમ્બ ડ્રોપ થાય, એક બે જગ્યાએ હિંસા થાય કે એક બે જગ્યાએ પ્રોટેસ્ટ થાય અને આ રેડિયો સ્ટેશન કોન્સ્ટન્ટલી સાંભળીને લોકોને એવું થવા લાગ્યું કે સાચે સરકારને બદલવાની જરૂરત છે. અને 1954માં સરકાર બદલાઈ અને અમેરિકાને સમર્થન કરતા વ્યક્તિએ સરકાર સંભાળી અને એ વ્યક્તિએ પછી ગ્વાટામાલામાં યુનાઇટેડ ફ્રૂટ કંપનીના બિઝનેસને હલવા ના દીધો. લોકોને એવું લાગ્યું કે અમે હેરાન થતા હતા, પણ આ અમેરિકાનો એક પ્રોપોગેન્ડા હતો. જે આ કોડ નેમ હતું ને એ હતું PB સક્સેસ, આ આખા મિશનનો. આ જ રીતે 1960માં કોંગોમાં 2 પાર્ટ પડી ગયા હતા. એક અમેરિકન સમર્થિત પાર્ટ, એક USSR સમર્થિત પાર્ટ. કોલ્ડ વોરના લીધે અમેરિકા અને USSR સામસામે રહેતું હતું. હવે ત્યારે કોંગોમાં યુરેનિયમ બહુ જ મળતું હતું અને કોલ્ડ વોર વખતે યુરેનિયમની જરૂરત USSR અને અમેરિકાને હતી જ. અને આ યુરેનિયમથી ન્યુક્લિયર વેપન્સ એ લોકો બનાવતા હતા એનરિચમેન્ટ કરીને. તો ત્યારે અમેરિકાએ શું કર્યું? ઓપોઝિશનને બ્રાઇબ કરી, પોલિટિશિયનને બ્રાઇબ કર્યા, ફેક પ્રોટેસ્ટ ચાલુ કરાયા. જે ફેક પ્રોટેસ્ટમાં પૈસા આપીને લોકો જોડે પ્રોટેસ્ટ કરાવડાયું અને ઇવેન્ચ્યુઅલી લુમુમ્બા ત્યાંના જે પ્રેસિડેન્ટ હતા એમના ચીફ મિલિટરી એડવાઇઝર હતા મોબુટુને પૈસા આપીને મોબુટુથી તખ્ત પલટ કરવાયો મિલિટરીની. અને સોવિયતના જેટલા પણ લીડર્સ હતા એમને એક્ઝાઇલ કરી દેવામાં આવ્યા, દેશની બહાર કાઢી મૂક્યા. 2011માં લિબિયામાં પણ આ સેમ વસ્તુ કરી હતી, પેડ પ્રોટેસ્ટ કરાયા. મોહમ્મદ ગદ્દાફી, હા એ બહુ જ ક્રુઅલ ડિક્ટેટર હતો, લોકોને બહુ જ હેરાન કરતો હતો, પણ એનો તખ્ત પલટ કરવા માટે નેટો ફોર્સિસને બહાર મૂકી દીધી, અંદર પ્રોટેસ્ટ કરાયા અને મોહમ્મદ ગદ્દાફીને મારી નખાયો. 2022માં શ્રીલંકામાં પણ પ્રોટેસ્ટ થયા હતા, જે પ્રોટેસ્ટ પછી સરકાર બદલાઈ ગઈ. 2023માં ઇમરાન ખાનની સરકાર હતી પાકિસ્તાનમાં, એ સરકારને અમેરિકાએ કોઈ સપોર્ટ ના કર્યો. જેવું તખ્ત પલટ થયું, નો કોન્ફિડન્સ મોશન થયું, જેમાં ઇમરાન ખાનને સમર્થન કરતા પોલિટિશિયન્સ ફરી ગયા અને એમને સપોર્ટ ના કર્યો. ક્યાંકથી ફંડિંગ એમને ગયું હતું. અને જેવો 2023માં ઇમરાન ખાનની સરકાર પલટાઈ એના પછી અચાનક જ પાકિસ્તાન અને અમેરિકાના સંબંધ પાછા સાજા થઈ ગયા. અને એ સંબંધના લીધે આજે અમેરિકા પાકિસ્તાન સાથે વધારે સંબંધ રાખે છે ભારત કરતા. એ તો આપણે સૌએ જોયું છે. 2024માં બાંગ્લાદેશમાં નોન કોઓપરેશન મૂવમેન્ટ થઈ, 2025માં નેપાળમાં આ તખ્ત પલટ થયું અને અચાનક જ પ્રો ચાઇના સરકાર હતી, એ સરકાર રાતોરાત બદલાઈ ગઈ. હવે મેં જ્યારે નેપાળનો વિડીયો મૂક્યો ત્યારે ઘણા બધા લોકો ઇન્ડિયા નેક્સ્ટ કરે છે. ઘણા બધા પેડ ઇન્ફ્લુએન્સર પણ ઇન્ડિયા નેક્સ્ટ કરી રહ્યા છે. ત્યારે આપણને સવાલ એ થાય છે કે શું ઇન્ડિયા નેક્સ્ટ હોઈ શકે? તો જેટલી રિસર્ચ મેં કરી છે ને એનાથી મને એક વસ્તુ ખબર પડી છે કે CIA ને પૈસા લાવવા લઈ જવામાં તકલીફ પડતી હતી, પણ હવે USAIDના પછી એ પૈસા લાવવા લઈ જવાની તકલીફ નથી પડતી, કારણ કે NGOના રૂટથી પૈસા ટ્રાન્સફર થતા હોય છે, પ્રોટેસ્ટરને બી કે પછી કરપ્ટ પોલિટિશિયન્સને બી. અને આ પૈસાની જરૂરત પડે જ્યારે 30 દિવસ 60 દિવસ કોઈ બી વસ્તુ માટે વિરોધ કરવો હોય, પ્રોટેસ્ટ કરવો હોય ને, ત્યારે આ ઇન્ટરનેશનલ ફંડિંગની જરૂરત પડે સરકાર પાડવા માટે. આપણા દેશમાં એક ડિવાઈડ કરવાનો ટ્રાય ઓલરેડી શરૂ થઈ ગયો છે. આજે સાઉથ અને નોર્થની વચ્ચે ડિવાઈડ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. ભાષાને લઈને કર્ણાટક હોય કે મહારાષ્ટ્ર હોય, આજે ત્યાં પણ હિન્દી અને મરાઠી, હિન્દી અને કન્નડ વચ્ચે પણ એક ડિવાઈડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પહેલગામ અટેકમાં ધર્મ પૂછીને, દુનિયામાં પહેલી વાર ટેરરિસ્ટે ધર્મ પૂછીને લોકોની હત્યા કરી હતી. અને એ વસ્તુ એક દંગો આપણા દેશમાં થાય, એક ડિવાઈડ થાય એના માટે જ કરેલી હોય. અગર તમે સ્માર્ટ છો તો તમે બી સમજી ગયા છો. અને હવે આટલી મોટી મોટી કંપનીને જ્યારે આપણે અમેરિકા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરતી વખતે ભારતમાં આવવા નથી દેતા, ત્યારે કદાચ એવું નરેટિવ ભારતની બહાર ફેલાવવામાં આવી શકે છે કે ભારતમાં પણ ડેમોક્રેસી ખતરામાં છે, ભારતનું સંવિધાન ખતરામાં છે અને ભારતને ઇન્ટરનેશનલ ઇન્ટરવેન્શનની જરૂરત છે, પ્રોટેસ્ટની જરૂરત છે. ત્યારે તમારા સર્કલમાં કોઈ પણ વ્યક્તિ જો આવી રીતે ઇન્ડિયા નેક્સ્ટ કમેન્ટ કરે છે ને, તો પહેલાં તો એમને સવાલ કરજો કે શું તમને પૈસા મળે છે આ લખવા માટે? પેડ ઇન્ફ્લુએન્સરને સાંભળીને તમે જો ભ્રમિત થઈ જાઓ છો તો પહેલાં ઇન્ડિયા ફર્સ્ટ વિચારવાનું નક્કી કરો. આપણે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ભલે કોઈ પણ હોય એનું સમર્થન કરતા પહેલાં ઇન્ડિયા ફર્સ્ટ વિચારવાનું ચાલુ કરો કે ઇન્ડિયા માટે કઈ પોલિસી સારી છે, કઈ પોલિસી નથી સારી. શું 2-4 કંપની જે દુનિયાની સૌથી મોટી કંપની છે એને ભારતમાં ઘૂસવા દઈને ભારતની બી સૌથી મોટી કંપની બનવા દેવું છે આપણે કે નહીં? આ વિડીયોમાં તમે અહીંયા સુધી પહોંચ્યા છો, મારી સાથે રહ્યા છો અને તમને ઇન્ફોર્મેશન ગમી છે તો પ્લીઝ કમેન્ટમાં મને જણાવજો. અત્યાર સુધી અગર જો સબસ્ક્રાઇબ બટન નથી દબાયું તો દબાઈ દેજો અને આવી જ વિડીયોઝ જોવા માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું. આ વિડીયો દરેક વ્યક્તિને શેર કર દો જે વ્યક્તિ ઇન્ડિયા નેક્સ્ટ તમને પૂછે.